નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓનલાઈન ટીવી ન્યૂઝ। અહીં ઓનલાઈન ટીવી ન્યૂઝ આજે કચ્છ કલેક્ટર ઓફિસની સામે અહીં ગૌ માતાને રાજ્ય માતા તરીકે જાહેર કરવા માટે અનશન આંદોલન પર સાધુ સંતો બેઠા છે। દેવનાથ બાપુ છેલ્લા આજે 6થો દિવસ છે અનશન આંદોલનને, ત્યારે એની છાવણીની મુલાકાત લઈશું અને અનશન આંદોલન વિશે થોડું વધુ માહિતી મેળવીશું। તો આવો બાપુ, આજના અનશન આંદોલનને આજે 6થો દિવસ છે, શું રિસ્પોન્સ મળી રહ્યો છે સરકાર? સરકાર તરફથી તો કોઈ રિસ્પોન્સ નથી, પણ સમાજ બધા તરફથી રિસ્પોન્સ છે। દરેક સમાજના લેટર પેડ આવ્યા છે, દરેક સંસ્થાઓના લેટર પેડ આવ્યા છે, અહીંયા બધા ઉપસ્થિત થયા છે, બધે જ સમર્થન આપ્યું છે। ગમે ત્યારે હિન્દુ સમાજ સાથે ઊભો છે અને હિન્દુ સમાજ કે ગમે તે હદે જવો હોય ગુજરાતમાં ગાય માતાને રાજ્ય માતા બનાવવા માટે બધો સમાજ તૈયાર છે। અને અમે સમાજથી જો માંગણી કરી છે ને અમે સરકારને કહીએ છીએ કે જો અમારી માંગણી છે એ જલ્દી એનો સ્વીકારવા, નહીં સ્વીકારે તો સમાજ તો છે જ, કેમ કે સરકાર છે ને એ સમાજ નથી બનાવતો, સમાજ એ સરકારને બનાવે છે। એટલે સમાજ પાસે બધી તાકાત છે કે કેવી રીતે એને પહોંચી વળવો। તો મને લાગે છે બધાની ભલાઈ છે કે જલ્દી ગુજરાતની અંદર રાજ્ય માતાનો ગાય માતાને દરજ્જો મળવો જોઈએ। સમાજ બધો જોઈ રહ્યો છે કે સાધુઓ આજ 6 દિવસથી અહીંયા ભૂખ્યા બેઠા છે રોડના ઉપર, તો હિન્દુઓનો પોતાનો કઈ સ્વાભિમાન તો છે જ ને, કેમ કે અમે હિન્દુઓના ધર્મગુરુ છીએ, તો હિન્દુઓના અંદર પણ સ્વાભિમાન છે કે 6 દિવસથી સંતો અમારા ભૂખ્યા બેઠા છે, રોડ ઉપર બેઠા છે, અને આ નેતાઓને કઈ કાનમાં જૂ નથી હલતી, તો સમાજની તાકાત છે કે કેવી રીતે જૂને હલાડવી। તો આ હતા દેવનાથ બાપુ, આજે 6થો દિવસ છે અનશન આંદોલનને। તો મળીશું અહીંના રત્નાલના ભગુભાઈ આહિર પણ આજે અનશન આંદોલનમાં જોડાયા છે। ભગુભાઈ, શું કહેશો આ અનશન આંદોલન? ભારત માતા કી જય, ગૌ માતા કી જય। અમારા ગુરુવરે એવા દેવનાથ બાપુ અનશન માથે બેઠા છે, એટલે અમારો કચ્છનું આહિર સમાજ અને હિન્દુ સમાજ બધો ભેરો છે। અમારો તન મન અને ધન દેવનાથ બાપુ અમે તમારા ભેરા છીએ, અને તમારે કોઈ પોતાની માંગ નથી, આ રાષ્ટ્રની માંગ છે। ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે એવી માંગ છે, તો સરકારની એવી માંગ છે કે અમારી માંગ અને દેવનાથ બાપુની માંગ પૂરી કરે, નકર હિન્દુ સમાજ આખો આંદોલન કરશે। અહંકાર કોઈનું હાલશે નહીં, કઈ સરકાર આવશે ને કઈ જશે, આનું કઈ નક્કી નહીં। આ તો સાધુ સંતો છે, આને કઈ પોતાને ખપતો નથી, આ તો ગૌ માતા માટે અહીંયા અનશન માટે બેઠા છે। તો સરકારને માંગ છે કે જલ્દી ને જલ્દી આનું નિવારણ આપે। ગૌ માતા કી જય, ભારત માતા કી જય।